એક એવી ગેંગ કે જેઓએ રૂપિયા માટે રસ્તો અપનાવ્યો ચોરીનો। ના રૂપિયા, સોનું ચાંદી કે હીરાની લૂંટફાટ કે ચોરી કરતા, પરંતુ એક એવા ધનની ચોરી કરતા કે જેનાથી મેળવતા જોઈએ તેટલા રૂપિયા। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને રાજસ્થાનનું ડુંગરપુર એવો કોઈ જિલ્લો કે તાલુકો નહીં હોય જ્યાં ગેંગે પોતાના કારનામાઓ ના આચર્યા હોય। નામ આરીફ ખ્યાલી મુલતાની, રહેવાસી ચાંદ ટેકરી, મોડાસા, અરવલ્લી। નામ હારૂન રજાકભાઈ મુલતાની, રહેવાસી માળિયાના છાપરે, હિંમતનગર। નામ શંકરભાઈ જીવાભાઈ પરમાર, રહેવાસી રંભોડો ગામની સીમ, માલપુર, અરવલ્લી। નામ અકીલ સાદિબભાઈ મુલતાની, રહેવાસી ચાંદ ટેકરી, મોડાસા, અરવલ્લી। નામ અરબાઝ અજાત મુલતાની, રહેવાસી ચાંદ ટેકરી, મોડાસા, અરવલ્લી। નામ असलम सफीकभाई मुल्तानी, रहवासी चांद टेकरी, मोडासा, अरवल्ली। नाम मौसिक इस्माइलभाई मुल्तानी, रहवासी चांद टेकरी, मोडासा, अरवल्ली। नाम सादिक सफीकभाई मुल्तानी, रहवासी चांद टेकरी, मोडासा, अरवल्ली। नाम नसरुद्दीन आजादभाई मुल्तानी, रहवासी चांद टेकरी, मोडासा, अरवल्ली। અને કાયદાના સંઘર્ષમાં આવેલો એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે। ઝડપાયેલી મુલતાની ગેંગ પાસેથી પોલીસને માહિતી મળી હતી કે કોઈ ચોક્કસ પ્રકારની ગેંગ કે જે પશુઓ ચોરી રહી છે, જેઓને પકડવા માટે એલસીબીની ટીમો કાર્યરત હતી। અલગ અલગ ટીમો બનાવી અને એમાં હ્યુમન સોચ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા એમાં એક આખી ગેંગ સક્રિય હોવાનું જણાઈ આવેલું અને પછી એમણે પોતાની અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી કે જે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમઓ જણાઈ આવેલી। આ ગેંગ મોડાસાના ચાંદ ટેકરીની મુલતાની ગેંગ તરીકે પ્રખ્યાત છે, જેનું મુખ્ય કામ પશુ ચોરી કરવાનું હતું। જ્યારે પાટણ એલસીબી પોલીસે મુલતાની ગેંગના 10 લોકોને પકડી પાડી તેમની પાસેથી નાની મોટી 9 ભેંસ, 3 વાહનો, મોબાઈલ મળી 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મૂળ આ ગેંગમાં આરીફ મુલતાની, હારૂન મુલતાની અને એક આરોપી જે પકડવાનો બાકી છે, નથે કાલુ મુલતાની, આ ગેંગના સક્રિય લીડર છે અને એમણે બાકીના માણસોને ચોરી કરવા માટે પોતાની સાથે એક રાત્રિના 1500 રૂપિયા કરી અને પોતે આ લોકોને લઈને જતા, સાથે પોતાના પિકઅપ ડાલા લઈ જતા, એની સાથે એક જાયલો ગાડી પણ એ પોતે લઈને જતા હતા અને આ બધી ગાડીઓમાં એ પોતે ધોકા, લોખંડની પાઇપો, તલવાર અને છરી જેવા હથિયારો પણ ભય ઊભો કરવા માટે એ પોતે આમાં રાખતા હતા। ગુજરાત સહિત રાજસ્થાનના ડુંગરપુરના પશુપાલકોની ઊંઘ હરામ કરનાર મુલતાની ગેંગ પકડાતા 16 ગુના ઉકેલાયા, જ્યારે 3 ગુનાની કબૂલાત કરી। આમાં મુલતાની ગેંગ 20 ગુના આચર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે। આ ગેંગમાં સક્રિય ભૂમિકા આરીફ ખ્યાલી મુલતાની, હારૂન રજાકભાઈ મુલતાની અને નથે કાલુ મુલતાનીની છે, જેઓ ચોરી કરવા માટે વધુ વ્યક્તિઓની જરૂર પડે તેઓને એક રાત્રિના 1500 રૂપિયા આપી ચોરી કરવા સાથે લઈ જતા। જે સ્થળે પશુઓની ચોરી કરવાની હોય ત્યાં કાર સહિત ટેમ્પામાં લાકડી, ધોકા, તલવાર સહિતના ઘાતક હથિયારો રાખતા અને જે કોઈ અડચણ ઊભી કરે તેને ભય બતાવી ગાયબ થઈ જતા। કે જે શંકર પરમાર છે એ એના તબેલામાં પ્રાઇમરી ભેંસો રાખવામાં આવતી અને પછી એને કતલખાને મોકલવામાં આવતી। અમુક પશુઓને જે ખાસ દુધાળા હોય અને ખાસ પ્રકારના પશુ હોય એને શંકર પરમાર પોતે રાખી લેતો અને એની અવેજીમાં બીજા 3 કે 4 પશુ આ ગેંગના સભ્યોને આપતો હતો। પશુઓની ચોરી સમયે મોઢા પર નકાબ બાંધીને પહોંચતા અને મોડી રાત્રે પશુ ચોરી કરી ગાયબ થઈ જતા। તો પોલીસ તપાસમાં આરીફ મુલતાની વિરુદ્ધ 32 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે હારૂન મુલતાની વિરુદ્ધ 12 ગુના, તો સાદિક મુલતાની વિરુદ્ધ 11 ગુના
તથા અખિલ મુલતાની ચોરી, ધાડ, લૂંટ અને પશુ ક્રૂરતાના ગુના નોંધાયેલા છે. આમ પોલીસ ગિરફ્તમાં 10 લોકો તો આવી ચૂક્યા છે, પરંતુ નથે કાલુ મુલતાની હજુ ફરાર છે, જેના પકડાયા બાદ વધુ કેટલાય પશુ ચોરીઓના રાસ ખુલે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. આમ પશુઓ ચોરતી ગેંગ પોલીસના હાથ લાગતા અનેક દફન રાસ પરથી પડદા ઉચકાતા તમામ જેલના સળિયા ગણતા થઈ ગયા છે. પાટણથી અશરફ જત, ન્યૂઝ 18 ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ.